સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ભાજપ અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વચ્ચે તીવ્ર બોલાચાલી અને હોબાળો સર્જાયો હતો. પરિસ્થિતિ ત્યારે વધુ તંગ બની ગઈ જ્યારે આપના કોર્પોરેટર મહેશ અણઘરનું લેપટોપ તૂટી ગયું હોવાનું સામે આવ્યું. આપના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે લેપટોપમાં ભાજપ સરકારની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી રહી હતી, જેના કારણે ભાજપના કોર્પોરેટરોએ તેને નુકસાન પહોંચાડ્યું. કોર્પોરેટર ઉર્વશીબેન વચ્ચે તણાવ વધી ગયો અને હાથાપાઈ જેવી સ્થિતિ ઊભી થઈ હતી. બીજી તરફ ભાજપના વ્રજેશ ઉનડકટ અને કૃણાલ સેલરે આક્ષેપ કર્યો કે કુંદન કોઠિયાએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા વાતાવરણ વધુ ગરમાયું. આખરે સિક્યોરિટી ગાર્ડ્સ વચ્ચે પડીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો. સભા પછી બંને પક્ષના કોર્પોરેટર વચ્ચે નારેબાજી પણ જોવા મળી. ભાજપના સભ્યો દ્વારા હાય રે આપના નારા લગાવવામાં આવ્યા, જ્યારે સામે આપના કોર્પોરેટર દ્વારા હાય રે ભાજપના નારા સાથે વિરોધ વ્યક્ત થયો. આ દરમિયાન એક મહિલા કોર્પોરેટરના નિવેદનને કારણે વાતાવરણ વધુ બગડ્યું હતું. આ સામાન્ય સભામાં એક મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો. સુરત મનપાના મુખ્યાલય મુગલી સરાયનું નામ બદલીને હવે તાપી ભવન રાખવાની અને આસપાસના વિસ્તારને શ્રી તાપીપુરા તરીકે ઓળખાવવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર થઈ. મેયર દક્ષેશ માવાણી દ્વારા રજૂ કરાયેલા આ પ્રસ્તાવને શાસક અને વિપક્ષ બંને તરફથી સમર્થન મળ્યું, જેથી તાપી નદી સાથે જોડાયેલા સુરતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવાની વાત આગળ આવી. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત.